टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। અને હવે રાજ્યમાં વધતા કોરોનાના કેસની વાત કરી લઈએ બુલેટિનમાં તો રાજકોટમાં કોરોનાના કેસમાં સતત વધારો થયો। શહેરમાં વધુ 7 પોઝિટિવ કેસ સામે આવ્યા। મારુતિનગર, અંબિકા ટાઉનશીપ, રેસકોર્સ સહિતના વિસ્તારમાં કોરોના નોંધાયો છે। રાજકોટમાં હાલ 43 એક્ટિવ કેસ છે। કોરોનાનો આ વેરિયન્ટ જે રાજ્યમાં ખૂબ ઝડપથી ફેલાઈ રહ્યો છે ત્યારે રાજકોટમાં હાલ 43 જેટલા એક્ટિવ કેસ છે। તો શહેરમાં વધુ 7 પોઝિટિવ કેસ સામે આવ્યા છે જેને લઈને તંત્ર સતર્ક થયું છે। હોસ્પિટલોએ પણ પૂરી તકેદારી રાખતા તમામ વ્યવસ્થાઓ કરી છે પરંતુ રાજકોટની વાત કરીએ તો 43 જેટલા કેસ જે હાલ એક્ટિવ છે। કોરોનાનો આ જે નવો વેરિયન્ટ છે ખૂબ ઝડપથી રાજ્યમાં ફેલાઈ રહ્યો છે, ખૂબ ઝડપથી લોકોને સંક્રમિત કરી રહ્યો છે।